શહેરના અત્યંત વ્યસ્ત એવા ન્યાય મંદિર વિસ્તારમાં ફરી એકવાર ટ્રાફિક અને પાર્કિંગની અવ્યવસ્થાને કારણે ઉપરા છાપરે 3 ગાડીઓ વચ્ચે અકસ્માત સર્જાતા અફરાતફરી મચી ગઈ હતી. મળતી માહિતી અનુસાર ન્યાય મંદિર પાસે એક સ્કોર્પિયો કાર ચાલકે પૂરપાટ ઝડપે આવીને અન્ય 2 ગાડીઓની જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે ત્રણેય વાહનો એકબીજા સાથે અથડાઈને ક્ષતિગ્રસ્ત થયા હતા. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ, પરંતુ વાહન ચાલકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. ન્યાય મંદિર વિસ્તારને પાર્કિંગ ઝોન જાહેર કરવા અંગે તંત્ર દ્વારા મોટી જાહેરાતો કરવામાં આવી હતી, પરંતુ સ્થાનિકોના જણાવ્યા મુજબ આ વ્યવસ્થા માત્ર એક દિવસ પૂરતી સીમિત રહી હતી. ચારે બાજુ અસ્તવ્યસ્ત પાર્કિંગને કારણે રસ્તા સાંકડા બન્યા છે. ભરચક વિસ્તાર હોવા છતાં ટ્રાફિક પોલીસની હાજરી નહીવત જોવા મળી હતી. ટ્રાફિક નિયમોના પાલનની વાતો કરતું પોલીસ તંત્ર ગ્રાઉન્ડ લેવલ પર નિષ્ફળ જતું જણાય છે. સ્કોર્પિયો ચાલક એટલી ઝડપમાં હતો કે તેને નિયંત્રિત કરવું મુશ્કેલ હતું. જો અહીં ટ્રાફિક પોલીસ હોત અથવા પાર્કિંગની યોગ્ય વ્યવસ્થા હોત તો કદાચ આ અકસ્માત ટાળી શકાયો હતો. ત્યારે વારંવાર બનતી આવી ઘટનાઓ બાદ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન અને ટ્રાફિક પોલીસ કુંભકર્ણની નિંદ્રામાંથી ક્યારે જાગશે અને જનતાને આ ટ્રાફિકની સમસ્યામાંથી કાયમી મુક્તિ ક્યારે અપાવશે તેવો સવાલ ઉભો થઈ રહ્યો છે. ગાડી એક્સિડન્ટની વર્દી મળેલી. હવે અમે આગળ આવીને તપાસ કરતા જોઈએ છે કયો વિસ્તાર લાગે છે, હજુ અમે પ્રોપર કહી શકતા નથી. એટલે હવે અમે કંટ્રોલને જાણ કરી છે તો નવાપુરા પોલીસ સ્ટેશનથી હાલ આવી રહ્યા છે, કેમ કે 112ને કોઈ પણ જગ્યાની વર્દી મળી શકે છે. એટલા એવું તો હજુ અમે હું ના કહી શકું, કેમ કે અમે જ્યારે આવ્યા, અમે જે વખતે આવ્યા એ વખતે ઓલરેડી એક્સિડન્ટ થઈ ગયેલો હતો. એના કારણથી હું હવે જાણ ટ્રાફિક માટે બી કોઈ પોલીસ અવેલેબલ નથી. ટ્રાફિક હા, એ વસ્તુ તમારી સાચી, પણ હવે આમાં કેવું છે કે અમે આગળ જોઈએ છીએ, તમે આગળ જે કાર્યવાહી થતી હશે એ કરીશું. જે સ્કોર્પિયો ચાલક છે એની પાસે લાયસન્સ નથી અત્યારે? ના, છે લાયસન્સ એમની જોડે, પણ એમની જોડે હાલમાં જે હાર્ડ કોપી જે અવેલેબલ નથી એ ફોટો યોગ્ય ના કહેવાય, પણ એટલા માટે જ એમને અમે પોલીસ સ્ટેશન મારી વાત સાંભળો, 112 જે છે હાલમાં એમને હવે 3 પક્ષને પોલીસ સ્ટેશન લઈ જશે. ત્યાં આગળ જે આગળની કાર્યવાહી છે એ ત્યાં કરવામાં આવશે. એટલે આ ગાડી ઊભી આમ સડન બ્રેક મારે એટલે આપણે બી બ્રેક મારી ગાડી ઊભી કરી. પાછળથી સ્કોર્પિયો આવી ને એટલે અડાડી દે. રનિંગમાં જતી તમારી ગાડીના અથડાય એટલે પેલી ગાડી બી કેટલું નુકસાન થયું હતું? નુકસાન બહુ થયું છે. કેટલા નુકસાન? પાસે તો લગભગ આંખ ઉપર જતો રહેશે, ખર્ચો વધારે છે. સ્કોર્પિયો વાળાનો આખો એકદમ સ્પીડમાંથી ને સ્પીડમાં જતી એટલે મોટો ધડામથી નથી. સ્કોર્પિયો વાળો કોનો વાત કાઢે છે? તમારો વાત ના, એ જાતે કે રનિંગમાં હતી ગાડી, કીધું એમને.